હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 10માં વિષય સામાજિક વિજ્ઞાનમાં સેક્શન ડીના મોસ્ટ આઈએમપી પ્રશ્ન જોવા જઈ રહ્યા છે વિદ્યાર્થી મિત્રો। તો વિદ્યાર્થી મિત્રો, સેક્શન ડીના મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એમાં તમારે દરેકના 4 ગુણ રહેશે, બરાબર, રાઈટ। તો 20 માર્કનું સેક્શન છે। આ તમે કરશો તો તમારી એક્ઝામમાં તમારે 20માંથી 20 આવવાને પૂરેપૂરા ચાન્સ છે વિદ્યાર્થી મિત્રો। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયોને શેર કરજો, કમેન્ટ કરજો, બરાબર। વિડીયો કેવો લાગ્યો તે જણાવજો। તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સેક્શન ડીના મોસ્ટ આઈએમપી પ્રશ્ન તરફ જઈ રહ્યા છે। તો નીચે આપેલા પ્રશ્નો છે 47 થી 53ના 7માંથી કોઈ પણ 4 પ્રશ્નોના આશરે 120 થી 150 શબ્દમાં જવાબ લખવાના છે। પ્રશ્ન 54 છે તે તમારે નકશો ફરજિયાત છે। દરેકના 4 ગુણ રહેશે અને ટોટલ 20 માર્ક્સ છે। તો રસાયણશાસ્ત્ર એક પ્રયોગાત્મક વિજ્ઞાન છે, આ વિધાન સમજાવો, બરાબર, રાઈટ। નેક્સ્ટ પ્રશ્ન છે વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ સમજાવો, બરાબર। તો તમારે તેમાં લખવાનું છે કે ભાઈ વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતનું મહત્વ જણાવો, રાઈટ। નેક્સ્ટ પ્રશ્ન છે ભારતમાં કૃષિના પ્રકારો કયા કયા છે તેની વિસ્તૃત માહિતી આપવાની છે। એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે ભારતે કૃષિ ક્ષેત્રે થયેલા તકનીકી સુધારા જણાવવાના છે, રાઈટ। એના પછીનો છે પ્રશ્ન ગરીબી નિવારણ માટે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા કોઈપણ 5 યોજનાના નામ લખી નીચે આપેલી યોજનાની સમજ આપો। એમાં આવી રીતે 2 યોજના પૂછે, ટૂંક નોટ ટાઈપ પ્રશ્ન છે। માં અન્નપૂર્ણા યોજના અને સેન્દ્રિય ખેતીને પ્રોત્સાહન। મોસ્ટ આઈએમપી પ્રશ્ન બેરોજગારીનો અર્થ આપી તેના મુખ્ય સ્વરૂપો વિશે ચર્ચા કરો। બેરોજગારીનો અર્થ આપવાનો છે અને તેના સ્વરૂપ વિશે ચર્ચા કરવાની છે। બંધારણમાં આપેલા બાળકોના અધિકાર જણાવો। ઓકે વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ। ભારતમાં રેખાંકિત નકશામાં નીચેની વિગતો આપેલા નકશામાં યોગ્ય સ્થાન વડે દર્શાવો। એમાં તમને જમીન વિશે છે, કાળી જમીન છે, પેરિયાર અભયારણ્ય છે, મગફળી પકવતું કોઈ એક રાજ્ય છે, જહાજ બાંધકામ ઉદ્યોગનું કેન્દ્ર દર્શાવતું વિશાખાપટ્ટનમ છે। સેક્શન ડીમાં બીજા પ્રશ્નો પણ તમારે કરવાના છે, જે આઈએમપી આપું છું। ગણિત શાસ્ત્રીએ આર્યભટ્ટ કરેલી વિશેની શોધો અને નોંધ તમે લખો। તફાવત આપો ખરીફ પાક અને રવિ પાક વિશે। બેરોજગારીના પ્રકારો સમજાવો। ISI, FPO, MPO અને HSCCPનું આ 4 માર્કાનું પૂરું નામ લખી આ માર્કાનો ઉપયોગ કઈ વસ્તુ માટે થાય છે તે જણાવો। બાળમજૂરી એટલે શું, બરાબર, બાળમજૂરી એટલે શું? ભારતમાં બાળમજૂરી કયા ક્ષેત્રમાં જોવા મળે છે તે જણાવી બાળમજૂરીના કારણો જણાવો। ઓકે વિદ્યાર્થી મિત્રો, રાઈટ। હવે નકશો છે, નકશો તમે કરી જશો તો તમારા 4 માર્ક્સ આવવાના પૂરા ચાન્સ છે। નકશો કમ્પલસરી છે। તમને આપેલા રેખાંકિત નકશામાં નીચેના સ્થાનો દર્શાવો। એમાં રણ પ્રકારની જમીન છે, રાષ્ટ્રીય ઉદ્યાન ગીર છે, સુતરાઉ કાપડનું એક ઉદ્યોગ કેન્દ્ર મુંબઈ છે અને ચા પકવતો એક પ્રદેશ છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાર્ટ 1 હતા, પાર્ટ 2 છે, આપણે નેક્સ્ટ વિડીયોમાં લઈને આવશું વિદ્યાર્થી મિત્રો। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ નોટિફિકેશન દબાવવાનું ભૂલતા નહીં।